હે શંકા હમ થા હવે આપણને આવા સોમાહાનું કોઈ સપટી દોણા હાલે તો સારું ભાઈ બાપલિયા. એટલે આ બાપલિયા હાલશે આપણે તો હાલશે યાર. આપણે ખેડ કોંગ્રેસ દેશથી આયા બાપલિયા. હે બાપલિયા હા બાપલિયા શંકા બોલ અમતા. હા બોલ બોલ. આપણે જો આજ તો આખા દાડાના ભૂસે મરેલા છે હા પણ કોઈ બાપલિયા આપણે કશું આલ્યું નહીં. આલ્યું નહીં પણ હું કહું ખબર છે હા. અમતા હા આપણે અમુક ગામમાં જઈએ હા અને કોક તો આપણને પૈસા બાપલિયા કરીને હાલશે. કોક તો હાલશે આપણે. હે કોક તો આપણને હાલશે. કોણ હાલશે? કોક તો હાલશે. સોમાહાનું એ જ કદાચ ભૂસે મરતા છે તો આપણે કોણ હાલશે? આપણે બે બારી બે નેખાઈ પડ્યા છે અત્યારથી માગવા. હે શંકાવાદી બોલવા દે. લ્યા છે ને મને તો ભૂખે લાગી બાપલિયા. ભૂખ તો મને લાજી પેટમાં ઉંદેડા પૈસા બાપા બોલી રહ્યા હે. પણ કોઈ ખાવાનું કોઈ આલામ નહીં હોય ક્ષેત્રમાં કોણ હાલશે આપણને? હાલશે ગામમાં જ હા થોડાક સેવ મમરા ખ. હા પૈસા પડ્યા તાર જોડે? પૈસા માર પાસે તો નહીં. આજ તો માર પાસે કોઈ આલ્યું જ નહીં. ગણચત કોઈ કરાવી નહીં ને ચાથી લાવવા મારે. કેટલા આગળથી આપણી હવે આયા હલ્યાવાદી. આપણે તો આ સાચી વાત છે હા પણ આપણને કોઈ રૂપિયા હજુ કોઈના ઘરે જાય નહીં કે આપણને આલ્યા નહીં ચોથી આલે કોઈ. એ વાત સાચી છે. હે હેડ ફલાણા ગામમાં જઈએ ને કોક તો માગીને લાવીએ. હેડ હે કોક તો માગીને લાવીએ. આપણે ઘર માટે જોહે તો ખરી ને. અરે મારે તો ઘરે છોકરા બે દાડા ને પૂછે છે. એવું તાણે મારે તો ખીચડી થોડી પડી હતી રોધીને ખવડાવીને આવ્યો છોકરા. મારે ઘેર તો બે દાડાથી કશું કાઢ્યું નહીં આપણા છોકરાને. શું કરવું કે મારે? એક કોમ કર, આપણે બે ગામમાં જઈએ. હા થોડો પૈસા બાપા કહીને થોડું લાવશે આપણે બે હા, એ જણા. તો કરવું જ પડશે કોક. હા હે આપણા હાફ રહ્યો ને હાફ હા એ ગામમાં જઈને બતાવશે ને હા. તો એ કોક 5-10 રૂપિયા મિલશે આપણે મંદી આ ભાઈ ગોગાને. તો વાત સાચી છે તારી કહેવી. જેમ કે ગામમાં જાય તો કોક વાળી દૂધના મોહલે આપણે હા દૂધ પાવું હે ઘરનો ખર્ચો કાઢવો પડે. તારે- કેમ કે હાફને દૂધ પાવા માટે થઈ અને આપણે 25 રૂપિયા માગે તો આપણે ઘરના છોકરા કોક કટકો રોટલો ભાળે. તારે કેમ શું કહેવાનું ખબર છે હા કે આપને મને 8 દાડા થયા દૂધ પાય કે હા. તમને પાપ લાગશે એવું કહેજે. હા એ તો હું એવું જ કહીશ. હા ના કોઈ નહીં આમ કહે કે અમને ભૂખ લાગી તો કોઈ નહીં હાલે. હાપને હાપને દૂધ પાવું કે 8 દાડાથી પૂછ્યો હાપ અમારો. હા હેલે શંકા બોલવા દી. એટલે આ બાદ તો વરસાદ ચાલુ લાગે છે. વરસાદ તો રહેવાની સિઝન છે એની. હે શંકા બોલ ભાઈ. પેલા ખેતરમાં કોક દાડીઓ ફરતો લાગે છે. હો બાપલિયા હીરો આપણે હાલશે લે. હે હાલશે લે આપણે. એ જો આપણા જેવો ભિખારી ના હોય તો હો. ના લે આપણા જેવા બધા ના હોય ને આપણે બી એની હાલત આવી છે એની તો હાલત આવી ના હોય ને. એમ અને આપણો તો ધર્મ છે યાર. ઓ કાકા કોણ આયા? ઓ કાકા હા બોલો ભાઈ. બે દાડાથી ખાધું નહીં બાપલિયા. બાપા મેહાલ ક્ષેત્રમાં આયા હોય તો પણ ખાવાનું તો મળશે કે નહીં મળે? ખાવાનું ગોમમાં જવું પડે તમારે. ગામમાં જવું પડે એમ? હા ગોમમાં જવું પડશે. અને તમારે રે તમે ક્યાં ગોમ થયા? અમે કાંગરૂ દેશમાંથી આયા બાપલિયા. કાંગરૂ દેશ. લે ગટુજી હા. આ કાંગરૂ દેશ ચોકણ આવ્યો. આપણે જોઈ ને અહીંયા જોઈએ તમે છીએ. જોયો જ નહીં. તમને ના ખબર હોય આની બધી. આપણે ના ખબર હોય. અમારા જોડે એવી વિદ્યાઓ પડી ને તમને બતાવો તો તમે ગભરાઈ જાઓ. એવું એમ? અમારા જોડે વિદ્યા એટલે તમને બતાવો તો તમે બે યાટીને મરી જાઓ. આ ફાચો ખોટો. આરો હાપ તો અમારે પાળેલો હોય. પાળેલો છે. આજે એક વખત કહેડે ને હા. એ બીજી વાર પોણી ના માગે. અરે ફેરવાનો જીવ તો થાય જ સાચું ને. હે. અડીશ નહીં બટી અડીશ નહીં કઈડી જાહે. કરડી જાય. આપણે આરી ને આવે. આરી પાળેલી પફોડી કહેવાય. પાળી પપડી ગયા. પાળેલી પફોડી કઈડે ને તો પોણી ના માગે. કોણ નામ આવ્યું? હા શેઠો રાજ્ય જમ છોકરા અમથા તું બોલ્યો પણ. અમથા ભયા બોલ્યો નહીં આ વાત સાચી છે શંકાવાદી. તો તારે પાણી ના માગે નથી. તમે એમ કરો અમે હાલ ક્ષેત્રમાં આયા છો હા. ગોમમાં ઓટો મારી આવો. આવરું બાપલિયા હેડ તાણે હા. જઈએ. અરે બાપલી અમે ગામમાં જઈને થોડુંક લેતા આવીએ એ પેટમાં ભૂખ પેલા બોરે લાગી છે. પાણી બધું મળી રહે. હેડ અમથા અરે નહીં હેડ હાલે આપણે. શંકાવાદી. આ તો ઠેઠ ના મળ્યા લ્યા. અરે ના હાલે લે હે અરે ના હાલે કશું રૂપિયો ના આલ્યો કે પોણીનું ના પૂછ્યું કે પણ એમને? ખેતરમાં હંગાટ લઈને ના આવે લે તો પોણી તો હોય કે ના હોય બાપલિયા? એટલે પોણી આયા નહીં ભલા એલા હે? અમથાવાદી હા. એક પેલું ગીત ગાઈ કે નાખને તું કયું? પેલું વાદી આયા રે વાદી આયા એનું ગીત ગાઈ નાખ ને. વાદી આયા રે વાદી આયા હું પેલા હું એને છોકરાને રમાડવા વાદી આયા. કોકને છોકરા રમાડવા ના જવાય લ્યા. અલ્યા ચમ ના જવાય? અલ્યા આપણે વાદી છીએ કે આપણા હાડા ભાઈ જ નાખે. અલ્યા કોઈ ના ભાગે છોકરા. તાણે તું બુઢા ગીત ગાય છે કે એડવર્ટી કરે છે? અલ્યા ગીત ગાઉં છું. આ તો મારા વાદીનું ગીત છે. તારે હું પેલા વાદીમાં પેલા કલાકાર હું હતો તો તું કઈ ના સ્થાન શંકાવાદી? પણ હું હવે હે ને હા. હમણાં થોડો બીમાર રહ્યો ને તે હું હમણાં ભૂલી ગયો.
હા ભૂલી ગયો એવું છે એમ? આ ગોમ નજીક આવ્યું પૈસા બાપલ્યા કોક તો આપણને પેટ ભરવા માટે કોક તો હાલશે લે એટલે ગોમ તો નથી આવ્યો આ તો બોર લાગે છે એટલે બોરે જો માણસ દેખાય રહ્યા લ્યા એ તો બેઠા તો હોય જ ને બોરે તાર હે શંકાવાદી હા પેલા તો જતા રહ્યા બે જતા રહ્યા તે પણ ગીત ના સારું ગાયું તો પણ મને તો નથી આવડતું તું ગાઈ નાખ હું ગાઈ નાખું ગાઈ નાખ વાદી આયા રે દેરા વાદી રે આવ એવું નહીં લ્યા તાણે હું ગાઈ નાખું તું તો તું ગાઈ નાખ લે મારો અવાજ બગડી ગયો તારો તો હવા દઈને એકલો તો નથી મારે પેલા પહાડી અવાજ હતો પહાડી પહાડી ઓય તો તું ગાઈ નાખ તું ગાઈ નાખ વાદી રે આયા તારો અવાજ બેહી ગયેલો વાદી આયા કોંગરુ દેશના વાદીડા આયા ગોમમાં જઈને આવું ગાતો નહીં ને ચોક બૈડા ફાડી નાખશે અલ્યા કોઈ ના ફાડે ફાડી નાખે તો ગીત એવા ગાય છે વાદીના ગીત આવા ના હોય અરે બાપલિયા કોઈ ના બેડા ફાડે આ તો માગણ કહેવાય અને કોઈ આવું વર્તન મારવાનું વર્તન ના કરે સાચી વાત છે સાચી હે વાત શંકા અલે આજો બોર આવ્યો જો અલ્યા હોય તો ચિયાક બેઠા લાગે છે હોવે હેડી ગયો હેડ હે હેડી ગયો શું કરો છો બા આવો ને થોડો કોમ કોઈ હા. ખાવા બાવા મળશે કે નહીં મળે બાપલિયા ખાવા તો હવે હવે ખાઈને બેઠા છે ને તમે ખાઈને ખાઈ બેઠા રહ્યા છો. પછી વાજે કેટલા એટલે કટકો રોટલો હોય તો મને આપો બાપલિયા ભૂખ લાગી છે 2 દાડાથી ગાધું નથી બેહો એઠા બેહો પેલા એઠા બેહો ભાઈ બેહો ભાઈ, ઉભા રહો. એટલે મેં મેન્યુ લઈ જાય કરજી ભાઈ. મેન્યુ લઈ જા અને પોણી પા પાણી લાવો તો કેટલે જાય ભાઈ અમે શેઠ કોંગ્રુ દેશથી ભાઈ આયા બેહો આટલા બધે આવવું પડે છે આ પેટ માટે જ બધે જ આવવું ગમે પડે ત્યાં આવવું પડે કાકા લે લે બે બેસ એટલે હાલો લ્યા છોકરું પોણી હાલો એટલે પાણી પાવો છોકરો પાણી પાવો વાદીએ પાણી પાવો વાદી કેવો ફૂલ વાદી કે આ ફૂલ વાદી છે, અલ્યા લાલ વાદી છે. આ અમારા ફૂલ જોઈને તમને નહીં લાગતું અમે ચિયા વાદી હશે વાટવાલ પાણી પા વાટ કોઈ જોઈ ગયો પાણી પીવો ધોવાનો હોય ધોવો જ પડશે ને પેલા ઘેરથી શાક આલી તું શાકવાળો વાટકો રહી ગયો તું આ ખાઈ અમારા વાદી યાદી છે સોટો બસ, ચા બસ. પાણી મળશે કે નહીં મળે મળશે બેહો ભાઈએ મળશે ભાઈએ હો ને ચા તારે પીવાનું મારે પીવું જ પડશે જ ને તાણ વાટકો એક રાખા આપણી બે વચ્ચે તો બે તો ભેગા ફરશે બે એક વાટકો તો બહુ થઈ ગયો આપણે બે શું કરવા છે ચોક અલગ વાહમાં જવાનું થાય તો વાટકો બીજો ચોહી લાવો અરે રોટલા ઉપર લઈને ખાઈ રહેવાનું બાપલિયા માગવા આયા છો કે લડવા આયા છો લે ઓય લડતા નહીં લે આ તો અમારો કાયમનો ધંધો હે હા અલ્યા, ધંધો અમાર તો અમારો. પૈસા અમાર તો કાયમ આવું હાલ્યું જ જાય કાયમ આ મારો મોટો ભાઈ હે અમથોવાદી આમ તો વાદી અને હું એનો નાનો ભાઈ શંકોવાદી વાદી તારું નો હા નોખા ફરજ કોક આલે નોખા બીજા કોઈ ના હાલે. નોખા ફરવા મજા નહીં ભગત ચપ નહીં મજા હતા તોડી નાખે બેલા ગયા બૈડા ફાડી નાખે ચિયો કૂતરા કઈડે ચમ છોકરા બોકરા બાપુ પરણાઈ રહ્યા કે નહીં છોકરા તો છોકરા તો એક પૈણા હજુ ગયા બાકી છે એવું બાકી એને થઈ જાય એને હાથ બાથ બતાવો અમને મારો મોટો ભાઈ મારો મોટો ભાઈ હાથ એનો બહુ જુઓ એ ડોહો તો હવે ના પરણે ઉપર તમે જઈને અહીંયા પરણે બેઠા બેઠા ના જોવાય તમે અહીં ડોહાના અમારે- દાહુન કેતું બે હોય થેલા ભાઈ જોન એમ તું નહીં. તમે અહીં ભોય આવો તો કોક તમારો હાથ હા. જોઈને મેં કોક વતાઈ છે તમારા પણ છે ને તમારા હાથ જોઈને મેં કોક બે શબ્દ કહેવા વાળું હોય તો કહીએ અમે. તમારું જોવું અલ્યા જોવડાવો આમ તો વાદી લાગે બહુ પહોંચેલી માયા છે યાર અરે હું કોંગ્રેસ દેશની વિદ્યા ભણીને આવેલો હા માણસ છું. જો બેહો લ્યો તાણ તમે કેવું જોવો છો વારે જુઓ ને એટલે તમે આ મારા જોનોએ છોકરાને પકડો છો કઈ- લે આ મારે કાળી પફોડી બાપા ના પણ આ ખોટું કામ કરો છો યાર તમે આ- કેમ વાદી થઈ ના ના આ કઈડે આ તો એને પોણી ના પાલતું માગે છે. આ પાલતું છે પાલતું છે ઝેર કાઢી નાખેલું છે અમારી પાસે બીજી જ છે હા. પણ એ પછી તમને બતાવું તો પછી તમારા ઉપર ફરિયાદ દાખલ કરાવું હું કારણ કે હા. વાદીને ભાઈ આ કાઢી નાખેલું છે આ વસ્તુ પકડવાની એની વાત નથી તમે આવું પાપ કેમ કરો અરે ભાઈ પાપ નહીં કરતા અમારો આ તો ધંધો અમારે છે છે ને અમારા પેટ પૂજા માટે અમારે ના, ગમે તે આ કરવું તમે પડે પાપ કરો છો ભાઈ સાંભળ્યું આગેવાન હમ. અમારે પેટ પૂજા માટે તો અમારે ગમે તે કરવું પડે બાપલિયા એટલે ભાઈ હાથ જોઈ પેલા તું લાવો કાકા તમારો હાથ જોઉં લાવો. તમારે બે દીકરા છે બે છે એમાં એક બાકી છે હજી. બાપલિયા પણ એમ જ છે ને અમથાવાદી હા. મને તો લાગે કાકો પરણેલા જ નહીં લાગતા ના તું હાથ ખોટો બતાવે હેરાઈ પરણેલા તો મને લાગે છે બે છોકરા છે એકલો બોલે. બરોબર પણ એકમાં એક દારૂડિયો છે ને એક જુગારીઓ બોલે છે બરોબર સાચી વાત કાકા
નેનો છે એ બહુ જુગારીઓ છે. હા અને પણ મોટો જો છે એ દારૂડિયો છે. જો હું તમને જો 25 રૂપિયા મારે નંગાલો નંગ આલું નંગ હું પછી આલું પેલા જો આ સાપ માટે જો તમે 25 રૂપિયા એના દૂધ ના કરીને આલો ઓય મૂકવું હોય દૂધ ના કરીને 20 રૂપિયા મૂકવા પડશે. દૂધ ના કરીને તમે 20 રૂપિયા આલો તો બરોબર. હું બે શબ્દો તમને ખોંજી કહું હા કહો. તો તમારો દીકરો જે જુગારીઓ છે ને હા. એ જુગાર ખેલતો અને દારૂ પીતો બંધ થઈ જાય બાપલી જા બરોબર. શું કેવું શંકાવાદી તારું કદી એ નહીં થાય આપણાથી. હે આપણાથી કદી નહીં થાય. અરે ના શું થયું થાય જ. એવું છે હા તું કરાવતો જ કરાય મને મારથી જ નહીં થઈ થાય. જાય થઈ જાય પણ 25 રૂપિયાની કણજ કરાવવી પડે આના માટે થઈ દૂધના કરીને 25 રૂપિયા આપવા પડે ભૈયા હા એ તો હાલશે. હે હા એને એ દૂધ પીવે તો અમે દૂધ તો લઈ આલા. દૂધ નહીં 25 રૂપિયા આપવા પડે દૂધ તો અત્યારે ક્યાંથી મળે ખરા બપોરે અરે મારે ભેજ દોવાનો ટાઈમ વાત કહું વાત કહું હા થોડુંક તું હે ને હા એડવર્ટી કરે એવું બોલ એટલે એને એવું લાગવું જોઈએ કે હવે સાચું ના અરે આ વાત આની સાચી છે એવું બોલે એમ થોડું ભારે અવાજથી બોલ. હા હા એ તો હું બોલું જ છું હા એને વેમ ના પડી જોઈએ ને કાંઈ એમ કે વાંથી કશું થાય એમને એમ લાગશે. અરે ભલા ભલા ભોળવી નાખ્યા મેં શંકાવાદી બરોબર તું કે આ તો કાકો કઈ ના કહેવાય બાપલિયા સાચી વાત છે તું કે હા? કે હે કાકા હા બોલો. મને મારા સાપ માટે 25 રૂપિયા દૂધના કરીને તમે આપો તો સારી વાત છે જેમ કે 25 ના કે 200 રૂપિયા કે હાવારાનું હોવા સુધીનું બધું હાટું નહીં વાળવાનું એક ગ્રાહક ગળે આપણે કોઈ ઘરે મળ્યું છે વાત સાચી છે પણ 25 રૂપિયા કરે એટલે પણ થોડો થોડો તો આપણે કાકો ભોળા છે એમ કઈ ના કઈ ને 1200 એ પોકાડી અરે તું. કાકો બંટ લાગે છે હા કાકો આપણી વાત બધી હવે મોની જ જવાના. માની જાય પણ શું કાકો બંટ લુખવાડ લાગે છે ના હું તને ના કહું. કાકો એ તો પણ છે ને હાલશે એને હાલશે. એને હું એવો ફસાવું ને બાપલિયા હા. કે એક ઓપર હા. એક નંગાલ 200 રૂપિયા દૂધના ગાઢ હા. કંકુના ગાઢ ને એ બધું આના હા, આના કરીને કરીને એ તો બધું હું કરું. ચા ખોડના ને તું દૂધના શાંતિ રાખ શંકા વાદી તું કે હા તું કે એમ. એ કાકા હા તમે નાગ માટે 25 રૂપિયા દૂધના કરીને આપો કે ના આપો હમણાં તમને નાગ માટે તો સ્પેશિયલ દૂધ આવશે. દૂધ નહીં તારે? દૂધ એ અત્યારે ના પીવે તારે ચારે પીવે. એક એને ઘેર લઈ જઈને અમે જાણે લઈ જા ને હા એ વખત જ પીવે બાપલી અત્યારે ના પીવે એ દૂધ હે કાકા બોલો. મારા હાથ માટે તો 25 રૂપિયા આપો તો સારી વાત છે હું તને દર્શન કરાવું દર્શન તો ખેતરમાં અમારે ઘણા ફરે. પણ આવો સાપ જોવા તો મને ના મળે આરો આ- તમારે કેવો હાફ છે ઈ તો અમને બતાવો. આરો આફ્રિકાનો ગોગો હે આપણે લારો ગોગો. હા આફ્રિકાનો ગોગો. જો આ છે ને આ સાપ છે આરો 8 કલર બદલે દાડા. હે કાકા હા આને સાપ કહેવાય આ લીલોતરો સાપ છે આરો ને લીલોતરો સાપ ખરી દાડામાં 8 કલર બદલ્યા. 8 જાતનો કલર બદલે આવ્યો દાડામાં તો તમે દાડામાં જેટલા કલર બદલો છો. અમાર તો આ વાદી જો ફૂલ છે એટલા કલર બદલવા પડે. અમાર તો આ ફૂલ છે આના આ ફૂલ જેટલા કલર બદલવા પડે તો મને કોક 25 રૂપિયા આપે ને કે કોઈ આપે નહીં અમારા છોકરા પણ પૂછે મરે આ છે ને આ વેલાનો સાપ છે વેલાનો સાપ. હા આ જે કંકોડા કારેલા વેણવા જો ને તમે તો બરોબર. આ સાપની બહુ ઓર રાખવી પડે જો આની ઓર તમે ના રાખો તો આ કરડી જાય અને આ સાપ કરડે એટલે માણસ જીવતું રહે ના આ ઝેરી વસ્તુ આવે આને છે ને લીલોતરો સાપ કહેવાય બરોબર. એટલે તમે કાકા આને છે ને 25 રૂપિયા દૂધના કરીને આપો તો સારી વાત છે કેમ કે સાપ મારો 2 દાડાથી દૂધ પીધું નથી કે મળ્યું નથી તે એટલે ભૂખ્યો છે અને આ કરડી જાય ને તો બહુ નુકસાન કરે તાત્કાલિક માણસ તરત જો તાત્કાલિક દવાખાને ના લઈ જવામાં આવે તો માણસ મરી જાય આ સાપ વાડમાં વધારે રહે એ માટે થઈ અને આ સાપ ઝેરી છે ના મોન કઈડાઈ દે કે એકદમ નો કઈડાઈ ના દેવાય હાથે એકદમ ડહાય એટલે ખબર પડે. આ માણસ છે ને તાત્કાલિક મરી જાય આ બહુ ઝેરી વસ્તુ કહેવાય પણ તને મોન તો નહીં ડૂહો. એ તો મોની જાહે હમણે હું મેલાવું છું 25 રૂપિયા 25 રૂપિયા કાઢવા પડે એટલે બોલતો નહીં તું કઈડાઈ દે કોક એટલે ખબર પડે. હું મેકાવું છું તું ચિંતા ના 25 કરીશ રૂપિયાનું કરી. કાકા બોલો. તમે આના માટે થઈ હમ. અને 25 રૂપિયા દૂધના કરીને આપી દો તો સારું હવે આને વધારે સંછેડાય નહીં બરોબર. કેમ કે આર્યો છે ને લીલો સાપ છે આ બહુ ઝેરી સાપ આવે બરોબર. મેકી દો દૂધના કરી મેકી દો એટલે હું આને ઠેકાણે કરી દઉં એ આ દૂધ પીએ ને
પીએ હોજે હું પાઈ છી તો એને તો ધરે જ બાજુ. ધરેન ઈ નહીં પીવે ને તો આપણી બે પી જા હા. તો આપણે જ પીવાનું છે. હા. ઈ તો દૂધની વાત છે. આ તો જો આપને- આ તો જો પીવાનું. આ તો સરવા મેલ દે હ પછી તો શરીરે તૈયાર થાય પણ આપણે તો દૂધના રોટલાના જ હોય ને. ઓએ, તું તું બોલે નહીં. ના ના હું એને આપણે એવું નહીં બોલતો હા. હવે તને સમજાવું. હોવે પાછું. ચલો કાકા હું આ સાપ મેકી દઉં છું હવે. બરોબર. હા શંકાવાદી હા અમથાવાદી હવે છે બોલ. ને આ કાકાને હું એવો ફસાવું ને જબરજસ્ત સમજણ પડી. આપણી બાટલી ઉતાર આપણી બાટલી. હા ચલો કાકા હા તમને એક નંગ આપું હું. બરોબર. એ નંગ આપું કે તમારો છોકરો હા દારૂ પીવે છે હા એ દારૂ પીતો બંધ થઈ જાય પણ તમારે એના માટે 25 રૂપિયા આપવા પડશે મને. એનો ખર્ચો 500 રૂપિયા લાગશે. 500 રૂપિયા 500 ના 1000 આલું હા પણ આ બંધ થઈ જાય તારે. આ નંગર્યો કોંગ્રેસ દેશમાંથી હું લાયેલો છું. બરોબર બહુ કિંમતી છે. બરોબર. મેલી વિદ્યાનો હે. મેલી વિદ્યાનો બનાયેલો હે મેલી વિદ્યા જપીને હું લાવેલો છું. બરોબર. જો હમ આ નંગ તમને હું આપું બરોબર. અને આ નંગના તમારે મને 500 થી 600 રૂપિયા આપવા પડે. 500 ના 1000 રૂપિયા આલું પણ જ્યારે કમ્પ્લીટ થાય તારે. કમ્પ્લીટ થાય તાણે નહીં. અત્યારે તો મારે જોવે કે ના જોવે. આ સામે અત્યારે તો તારે મારે લેવા જ આવવા પડશે. સામે વસ્તુના મારે આપવા પડે. તો તમ- પણ તમે તમારો છોકરો ના જુદરે શું સહી કરી આપી અમે બે જણા વાદી ભેગા થઈને. તમે શું વાદી સહી કરી આલતા છો? તાર તમે હવે મોન તમારા જેવા તો ઘણા લૂંટણીયા ફરે એ છે. શંકાવાદી તું બોલી ને. કાકાને હું કહું છું કાકા આ નંગ છે બહુ કિંમતી છે. બરોબર. ખાલી તમારા માટે પહેલ મેં 600 રૂપિયા જ માગ્યા છે એટલે તમે આ નંગ રાખો મને 600 રૂપિયા આપો. ફેરવારના જો 600 રૂપિયા આપી આમ તો 1000 થાય છે પણ 600 રૂપિયા જ હું તમારી પાસે માગું. બરોબર. બરોબર. હા અને ફેરવાર ન આવું તેદાર તમે મને 500 રૂપિયા આપજો. આ 500 તમારો રૂપિયા છોકરો કમ્પ્લીટ દારૂ પીતો બંધ થઈ જાય. દારૂ પીતો બંધ થઈ જાય અને કમ્પ્લીટ થઈ જાય તો તમને 500 ના 1000 આલું પણ આવે તે દાડે બંધ થઈ જાય તે દાડે હે શંકા ફેરવાના આવજો અઠવાડિયે. આ કાકા તમને આલી પટાવે દે. એમ નહીં હવે શું કરશે કે પોહલાય તું કોક તારી રીતે. પણ આ તું કોક કે બે શબ્દો જેમ કે આ કાકો કોઈ મોને એમ નહીં લાગતો કોઈ બહુ ખરાબ માણસ લાગે છે. કાકા હવે મારી જાળમાં ફસાવું આ તું તારી જાળમાં ફસાય. કાકા બોલો. આ સાપ રહ્યો ને હા આ રહ્યો આફ્રિકાના જંગલનો હે. બરોબર કરડે ને હા તો ખાલી પાણી જ પીવા દે. બરોબર ખાવા પીવાનું ભૂલી જવા. ભૂલી જાઓ. હા આ હાપ કરડે ને હા. એટલે તમે કશું માજી ના કરો. બરોબર. બરોબર એટલે તમે પ્રેમથી હોય એને 600 રૂપિયા નંગના આપી દો. હવે 600 રૂપિયા તો હું અત્યારે નહીં આલું. તમે ફેર આવો તે દાડે આવો તે દાડે લઈ જાજો.